વાપીની આલોક ઇન્ડસ્ટ્રીઝમાં વર્કરો દ્વારા કંપનીના શોષણ સામે વિરોધ પ્રદર્શન. હજારોની સંખ્યામાં વર્કરો કંપનીના ગેટ પાસે રોડ પર ધરણા પ્રદર્શન પર બેઠા. એક કામદાર વિરોધ પ્રદર્શન કરતા ચક્કર આવી ગયા, તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા. કંપનીએ ગાડીની સુવિધા ન આપતા ઓટો રિક્ષામાં લઈ જવાયા. વાપી મોરાઈ આલોક ઇન્ડસ્ટ્રીઝની ઘટના. સર, મારું નામ દીક્ષિત કુમાર નાનુભાઈ. પહેલી સમસ્યા એ કે મેં 13 વર્ષથી કામ કરું છું આલોક ઇન્ડસ્ટ્રીઝમાં, અને મને 2022માં મારો હાર્ટ મશીનમાં આવી ગયેલો. મેં બી એમ્પ્લોય છું. 2022માં મારો હાર્ટ આવી ગયેલો અંદર, અને મને હોસ્પિટલ લઈ ગયેલા વાપી, અને કંપનીવાળાએ એક બી પૈસો ખર્ચો આપ્યો નથી. મારા ઘરના ખર્ચે તે કરીને મને સુરત હોસ્પિટલમાં દાખલ કરાવેલો, અને મારા હમણાં 17 લાખ રૂપિયા હાથમાં મારા ગયા છે, અને એક બી પૈસો કંપનીએ આપ્યો નથી. ને કંપનીના વર્કર મારા ફ્રેન્ડ લોકો એઓને કહેવા ગયા તો એઓને ચાર્જશીટ કરીને બહાર કાઢવાની ધમકી આપીને એવી રીતના એઓને ધમકી આપીને બહાર મોકલાવી દીધા છે એઓને. એટલે 2022માં લાગેલું મને. આલોક ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કામદારો સાથે છેલ્લા 4 વર્ષોથી જે અન્યાય કરવામાં આવેલો છે, તેને લઈને આજે કામદારો આનંદભાઈ પટેલની આગેવાનીમાં ધરણા ઉપર બેઠા છે. મુખ્ય સમસ્યા કામદારોની મેન મુદ્દાઓ છે કે 2023 થી લઈને 23, 24, 25, 26, આમ 3 વર્ષનું પગાર વધારો કામદારોને આપવામાં આવેલો નથી, અને તેની સામે જે 15, 17, 18, 19, 20 વર્ષ જેટલા જૂના કામદારો નોકરી કરે છે, તેમનો માત્ર 15,000ની આસપાસ જેટલો પગાર ચૂકવવામાં આવે છે. અને તેની સામે કોન્ટ્રાક્ટના જે કામદારો જે નવા લાવવામાં આવે છે, ઓપરેટર તરીકે એ લોકો લાવવામાં આવે છે, પણ તેને કઈ મશીનરી આવડતી હોતી નથી, અને કંપનીના કામદારો દ્વારા તેમને શીખવામાં આવે છે. આમ તેમને 25,000 જેટલો પગાર ચૂકવવામાં આવે છે, અને કંપનીના કામદારોને માત્ર 15,000ની આસપાસ જેટલો પગાર ચૂકવવામાં આવે છે. આ કંપનીના કામદારો સાથે ખૂબ જ અન્યાય થયેલો છે. એના માટે આજે આમ ઘણા મુદ્દાઓ સમસ્યા તો કંપનીમાં છેલ્લા 4-5 વર્ષોથી કામદારોને બહુ સમસ્યા છે. જ્યારે યુનિયનની રચના કરવામાં આવી ત્યારે 20 જેટલા કામદારોને જેમણે આગેવાન હતા એવાને તાત્કાલિક અસરથી છૂટા કરવામાં આવેલા છે, અને કામદારોને હેરાનગતિ એટલી છે કે કદાચ આ ખાતામાંથી કોઈ ઓપરેટરની પોસ્ટ વાળો કામદાર હોય કે જે 15-20 વર્ષ જૂનો કામદાર છે, તો એને તો એવી જગ્યા પર મૂકી દેવામાં આવે છે ઝાડુ પોતું કરવાનું કે મશીનની સાફ સફાઈ કરવાની હોય. એટલે એવા નીચલા લેવલના કામ સોંપવામાં આવે છે. આ રીતે કામદારોને હેરાન કરવામાં આવે છે. મારું નામ સુનિલ લાલુભાઈ પટેલ, આલોક ઇન્ડસ્ટ્રીઝ પ્રમુખ. જ્યારે યુનિયનની રચના કરવામાં આવેલી ત્યારે હું અને મારા બીજા 15 જેટલા કામદારોને છૂટા કરવામાં આવેલા છે. એટલે અત્યારે અમે નોકરી પરથી બહાર છે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com, આઝાદી સમાચારોની.